નમસ્તે. આજે આપણે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ ને પીજીવીએસએલ યુજીવીએસએલની જે એક્ઝામ આવવાની છે તેના માટેના ઇમ્પોર્ટન્ટ મેથ્સનું સોલ્યુશન કરીશું. તો પહેલું આપેલું છે 5% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ₹4000 ના 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે કેટલા રૂપિયાનો તફાવત હશે. હવે અહીંયા તફાવત શોધવાનો છે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે. તો તેના માટે એક સૂત્ર છે, 2 વર્ષ હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું, PR² તફાવત બરાબર. હવે P એટલે મુદ્દલ કેટલી છે? 4000 રૂપિયા. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5%. તો મૂકીએ આપણે કિંમત 4000 ગુણ્યા R એટલે 5, તો 5 ગુણ્યા 5 ના છેદમાં 100, 100 નો વર્ગ છે એટલે 100 ગુણ્યા 100, 00 કેન્સલ, 00 કેન્સલ, 5 દુ 10, 2 દુ 4, તો તફાવત કેટલો આવશે? 5 દુ 10 રૂપિયા. તફાવત આવશે 10 રૂપિયા. પછી આપેલું છે ₹15000 નું 2 વર્ષના અંતે સાદું વ્યાજ ₹2400 હોય તો વ્યાજનો દર શોધો. હવે I બરાબર PRN છેદમાં 100, એટલે કે સાદા વ્યાજનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. હવે I આપેલા છે એટલે કે વ્યાજ આપેલું છે 2400, મુદ્દલ આપેલી છે 15000 રૂપિયા, R એટલે કે દર શોધવાનો છે, વ્યાજનો દર, અને નંબર ઓફ યર કેટલા આપેલા છે? 2 વર્ષ. તો આપણે કિંમત મૂકીએ 2400 બરાબર મુદ્દલ કેટલી છે? 15000 રૂપિયા ગુણ્યા R શોધવાના છે, વ્યાજનો દર, અને N કેટલા આપેલા છે? 2 વર્ષ ના છેદમાં 100, 00 કેન્સલ, 00 કેન્સલ, 2 તો અહીંયા 12, 120. હવે 5 તેરી 15 અને 4 તેરી 12, 8 પંચા 40. તો વ્યાજનો દર કેટલો મળે તમને? 8%. ડી ઓપ્શન. પછી આપેલું છે 16 ની 5/4 ઘાત બરાબર કેટલા. હવે અહીંયા આપણે શું કરશું? 16 ને બેઝ 2 બનાવશું, 2 નો બેઝ અને ઘાતના સ્વરૂપમાં દર્શાવીશું. એટલે કે 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત તમે કરશો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે કે 16 ને આપણે 2 ની 4 ઘાત દર્શાવી શકીએ. ની 5/4 ઘાત આવી રીતે દર્શાવાય. તો અહીંયા 4 4 કેન્સલ થઈ જશે. તો 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાતની કિંમત આપણે શોધવાની છે. તો 2 ની 5 ઘાત કેટલા થશે? 32. સી ઓપ્શન. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, એટલે તમને આન્સર આવશે 32. પછી આપેલું છે એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એક પણ પીણું પીતા નહીં હોય. હવે આમાં કવિ શું કહેવા માંગે છે? ધ્યાન આપજો. અહીંયા વેન ડાયાગ્રામ આપણે દોરીએ, આ ચા માટે ને આ કોફી માટે. 50% લોકો ચા પીવે છે અને 40% લોકો બંને પીવે છે. બંને એટલે અહીંયા દર્શાવાય કે આ 40% લોકો બંને પીવે છે, ચા પણ પીવે છે અને કોફી પણ પીવે છે. હવે અહીંયા આપણે ચા 50% બનાવવી હોય તો અહીંયા 10% લખવા પડે. કેમ કે ચા પીનારા લોકો કેટલા છે? 50%. 10% વત્તા 40% કેટલા થયા? 50% થઈ ગયા. હવે કોફી કેટલા લોકો પીવે છે? 45%. 40% તો આવી ગયા, હવે કેટલા ઘટે છે? 5%. બરાબર. તો કેટલા લોકો એક પણ પીણું પીતા નહીં હોય? કેટલા ટકા લોકો? એટલે કે 100 માંથી બાદ કરી નાખીએ. 10 ને 5 45, 45 ને
10 55 તો કેટલા આવશે? આ ત્રણેયનો સરવાળો 10 ને 4 40 એટલે 50, 50 ને 5 55 એટલે કે 100 માઈનસ 55 45%. 45% લોકો એવા હશે કે જે એક પણ પીણું પીતા નહીં હોય. પછી આપેલું છે 42% લોકો ક્રિકેટ અને 47% લોકો હોકી રમે છે. 15% લોકો બંને રમત રમે છે. એક પણ રમત ન રમનારની સંખ્યા 7800 હોય તો કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી હશે? આ પહેલા જેવો જ દાખલો છે પણ અહીંયા સંખ્યા આપેલી છે કે એક પણ રમત ન રમનારની સંખ્યા એટલી છે 7800. એટલે કે પહેલા આપણે શું શોધીશું? એક પણ રમત ન રમનારની ટકાવારી શોધીશું. એટલે કે પહેલા વેન ડાયાગ્રામ દોરીએ તો બંને રમત રમતા હોય એવા કેટલા લોકો છે? 15% લોકો. હવે આ ક્રિકેટ છે ના હોકી છે. 42% લોકો ક્રિકેટ રમે છે. એટલે કે 15 વત્તા અહીંયા હોય કેટલા ઘટે 42 બનાવવા માટે? 27 ઘટે, કેમ કે 27 વત્તા 15 42% થાય. એટલે કે આપણે આ મળી ગયું ક્રિકેટ રમતા લોકો આ 42% થઈ ગયું. હવે હોકી રમતા લોકો કેટલા છે? 47%. એટલે કે અહીંયા 15% તો આવી ગયા છે. હવે કેટલા ઘટે છે? 2 અને 4 માંથી એક બાદ કરીએ તો 3. 32% લોકો એટલે કે 15 વત્તા 32 કેટલા થશે? 47%. બંને રમત રમતા હોય એવા 15%, હોકી રમતા હોય એવા 47% અને ક્રિકેટ રમતા હોય એવા 42%. હવે શું કીધું? એક પણ રમત ન રમનારની સંખ્યા આપેલી છે. પહેલા આપણે શોધીશું એક પણ રમત ન રમનારની ટકાવારી. તો તેના માટે 100 માઈનસ આ બધાનો સરવાળો તો 7 ને 5 12, 12 ને 2 14, 4 5 6 7 કેટલો થશે? 74. તો 10 માંથી 4 જાય તો 6 અને 9 માંથી 7 જાય તો 2 26%. એટલે કે 26% લોકો એવા છે કે જે એક પણ રમત નથી રમતા. હવે 26% બરાબર આ એટલા લખી શકીએ આપણે કેમ કે એક પણ રમત ન રમનારની સંખ્યા કેટલી આપેલી છે? 7800. તો 26% બરાબર 7800. તો 100 એ કેટલા? બરાબર 100 એ કેટલા? તો આપણે કુલ ખેલાડીઓની સંખ્યા મળી જાય. તો 26 ગુણ્યા 3 78 થાય એટલે ડબલ 0. એટલે કે 26 ના 300 ગણા 7800 થાય. તો અહીંયા પણ આપણે 100 ના 300 ગણા કરીશું તો કેટલા મળે? આપણે 30000 તો 30000 કેટલી આવશે આમાં સંખ્યા? કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી મળશે આપણે? 30000. એક બેગમાં 4 લેપટોપ્સ નું સરેરાશ વજન આપેલું છે 1.5 કિલોગ્રામ છે. જો એમાં વધુ એક લેપટોપ ઉમેરવામાં આવે તો વજનની સરેરાશ 1.6 કિલોગ્રામ થઈ જાય છે. તો ઉમેરવામાં આવેલ લેપટોપનું વજન કેટલું હશે? હવે અહીંયા આ પૂછાયેલો દાખલો છે યુજી વિસેલમાં. એકદમ ઈઝી છે. શું કરવાનું કે 4 લેપટોપ આપેલા છે એટલે કે સંખ્યા કેટલી આપેલી છે? 4 આપેલી છે અને સરેરાશ કેટલી આપેલી છે? એની સરેરાશ આપેલી છે 1.5 કિલોગ્રામ. એટલે કે 4 લેપટોપ નું સરેરાશ વજન 1.5 કિલોગ્રામ છે. હવે વધુ એક લેપટોપ ઉમેરવામાં આવે એટલે કે પહેલા 4 હતા, એક વધુ ઉમેરવામાં આવે એટલે 5 લેપટોપ થયા. તો સરેરાશ કેટલી થઈ જાય છે? 1.6 થઈ જાય છે એટલે કે 1.6 કિલોગ્રામ. તો ઉમેરવામાં આવેલ લેપટોપનું વજન કેટલું હશે? જે એક લેપટોપ ઉમેરવામાં આવેલું છે તેનું વજન શોધવાનું છે. તો અહીંયા શું કરવાનું? જૂની સરેરાશ કેટલી હતી? જ્યારે આવા દાખલા પૂછાય ને કે ભાઈ એટલી સંખ્યા છે ને એમાં એક ઉમેરવામાં આવે ને સરાસરી આપેલી હોય ત્યારે આ રીત અપનાવવાની કે જૂની સરેરાશ કેટલી છે? 1.5 વત્તા
નવી સરેરાશની સંખ્યા કેટલી હવે થઈ ગઈ? 5 થઈ ગઈ. તો આ 5 ગુણ્યા હવે વધારો કેટલો થયો સરાસરીમાં? 1.5 માંથી 1.6 થઈ. એનો મતલબ એવો થયો કે +0.1 નો ઉમેરો થયો. તો અહીંયા શું કરવાનું? 0.1 ગુણાકારમાં. તો આપણે શું મળશે? 1.5 વત્તા 5 ગુણ્યા 0.1 એટલે 0.5 બરાબર 1.5 વત્તા 0.5 કેટલા થશે? 2 કિલોગ્રામ. ઓપ્શન ડી ઓપ્શન. પછી આપેલું છે એ અને બી એક કામ અનુક્રમે 4 દિવસ અને 6 દિવસમાં પૂર્ણ કરી શકે છે. પહેલા આપણે ટોટલ કામ શોધી લઈએ. એટલે કે એને કેટલા દિવસ લાગે છે? એને 4 દિવસ લાગે છે એક કામ પૂરું કરતા, અને બી ને 6 દિવસ લાગે છે એક કામ પૂરું કરતા. હવે 6 અને 4 નો લસા લઈએ એટલે આપણે ટોટલ કામ મળી જાય. તો 6 અને 4 નો લસા કેટલો થશે? 12 થશે. એટલે કે ટોટલ કામ આપણે એવું માની લઈએ કે 12 ખુરશી બનાવવાની છે. તો એ એકલો એક દિવસમાં કેટલી ખુરશી બનાવી શકે? તો 12 ભાગ્યા 4 કેટલી ખુરશી બનાવી શકે? 3 ખુરશી બનાવી શકે. જ્યારે બી એકલો એક દિવસમાં કેટલી ખુરશી બનાવી શકે? તો 12 ભાગ્યા 6 2 ખુરશી બનાવી શકે. હવે બંને ભેગા મળીને એક દિવસમાં કેટલી ખુરશી બનાવી શકે? તો 3 ને 2 5. એટલે કે એક દિવસમાં બંને ભેગા મળીને 5 ખુરશી બનાવી શકે. આ તમને 3 અને 2 એ માટે 3 અને બી માટે 2 મળ્યા એ કાર્યક્ષમતા છે. હવે શું કીધું? પરંતુ તેઓ બંને એક દિવસ સાથે મળીને કામ કરે છે. હવે એક દિવસ તો એ બંનેએ કામ કરેલું છે. એટલે કે એક દિવસમાં કેટલા કામ કરી શકે છે? 5 દિવસ 5 કામ કરી શકે. એટલે કે 5 ખુરશી બનાવી શકે છે. તો એક દિવસ માટે 5 ગુણ્યા 1. 2 દિવસ આપેલા હોત તો 5 ગુણ્યા 2. કેમ કે એક દિવસમાં કેટલી ખુરશી બનાવી શકે? 5 ખુરશી બંને ભેગા મળીને બનાવી શકે. એટલે કે 5 ખુરશી બની ગઈ બરાબર. તો હવે બાકી કેટલી ખુરશી રહી? તો 12 - 5 એટલે કે બાકી વધેલ કામ. બાકી કામ 12 - 5. હવે 7 કામ બાકી રહ્યા છે. એક દિવસ સાથે મળીને કામ કરે છે, પરંતુ એક કામ છોડી દે છે. એટલે કે એક દિવસ કામ કરેલું છે એ. તો એકલો બી બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? હવે એકલો બી બાકીનું કામ કેટલું છે? હવે 7 ખુરશી બનાવવાની છે બરાબર. તો આ 7 ખુરશી માટે બી ને કેટલા દિવસો લાગે તે શોધવાનું છે બરાબર. તો આ બી છે એને એક દિવસમાં 2 ખુરશી બનાવી શકે. તો 7 ખુરશી બનાવવાની છે ને બી એક દિવસમાં 2 ખુરશી બનાવી શકે. તો આપણે દિવસો મળી જાય. 7 ભાગ્યા 2 એટલે 3.5 દિવસ લાગે. બાકીનું કામ કરતા બી ને 3.5 દિવસ લાગે. બી ઓપ્શન. પછી આપેલું છે નિકી તેની કુલ બચતના 25% વૃદ્ધાશ્રમમાં, 20% અનાથાશ્રમોમાં અને 15% તબીબી સહાય માટેના ફાઉન્ડેશનમાં દાન કરે છે. કુલ બચતની બાકીની રકમ ₹4,400 બેંકમાં જમા કરવામાં આવી છે. જો તેની બચતની રકમ તેના પગારના 40% જેટલી હોય તો નિકીનો પગાર કેટલો હશે? હવે અહીંયા શું કરવાનું? આપણે પગાર એનો ધારી લઈએ કે પગાર x રૂપિયા છે. આ પગાર x. અહીંયા શું આપેલું છે? તેની બચતની રકમ તેના પગારના 40% જેટલી હોય. એટલે કે બચત છે એના પગારના 40% જેટલી છે. એટલે કે પગાર x રૂપિયા આપેલો છે તો x ના 40% એટલે કે 40/100. 0 0 કેન્સલ. 2 દુ 4 ને 2 પંચા 10. તો કેટલા મળશે આપણે? 2x/5. તો બચત કેટલી થઈ? કુલ બચત 2x/5. આ આપણે કુલ બચત મળી. હવે અહીંયા શું કીધું કે 25% વૃદ્ધાશ્રમમાં, 20% અનાથાશ્રમમાં
અને 15% તબીબી સહાય માટેના ફાઉન્ડેશનમાં દાન કરે છે. એટલે કે 25 વત્તા 20 45%, 45 ને 15 60%, એટલે કે 60% આ કુલ બચતમાંથી ખર્ચ કરી નાખે છે. તો હવે કેટલા ટકા વધ્યા? 40% વધ્યા. એ 40% કુલ બચતની બાકીની રકમ, એટલે કે 40% બરાબર કેટલા છે? 4400. એટલે કે 40% એ 4400. તો આપણે કુલ બચત મળી જાય આના ઉપરથી. 40 એ 4400, તો 100 એ કેટલા? હવે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 4400 ના છેદમાં 40, 0 0 કેન્સલ, અહીંયા 110. તો આપણે કેટલા મળશે? 11,000, 11,000 રૂપિયા. એની કુલ બચત કેટલી થાય? 11,000 રૂપિયા. એટલે કે કુલ બચત કેટલી આપણે ધારેલી છે? 2x ના છેદમાં 5. તો 2x ના છેદમાં 5 બરાબર 11,000 રૂપિયા આપણે લખી શકીએ. હવે ગુણાકાર કરીએ તો x બરાબર આપણે શું મળશે? 55,000 ના છેદમાં 2. એટલે કે x બરાબર 27 દુ 54. તો 27, અહીં 1 વધશે, 5 ને 00. તો આપણે આ x ની કિંમત મળી ગઈ. એટલે કે તેનો પગાર કેટલો હશે? 27,500. આ પગાર એનો 27,500.